હવે વાત કરીશું ખોડલધામના નરેશ પટેલના રાજકારણમાં જોડાવા લઈને અનેક અટકળો થઈ ચૂકી છે। તેવામાં ખોડલધામના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ એ વાત સાથે સહમતિ દર્શાવી કે સમાજના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એવો સાર્વત્રિક મત છે કે નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઈએ। રાજકારણમાં પ્રવેશ કરવાની વાત છે, દરેક લોકો મારો સંપર્ક કરે છે, પણ પ્રશ્ન એ નથી કે મારે ક્યારે ક્યાં અને ક્યારે જોડાવું। નરેશ પટેલે રાજકારણમાં જોડાવું જોઈએ કે નહીં? હું પણ ઘણો બધો અત્યારે કન્ફ્યુઝ છું। નરેશ પટેલ રાજકારણમાં જોડાવા ઈચ્છી રહ્યા છે કે નહીં? હું પણ ઘણો બધો અત્યારે કન્ફ્યુઝ છું। દર વખતે આ સવાલની વચ્ચે નરેશ પટેલ ઘેરાયેલા રહે છે, પણ તેઓ ખુદ કન્ફ્યુઝ છે। તેમનો અત્યાર સુધીનો જવાબ એ પણ રહ્યો કે સમાજ કહેશે તેમ કરીશ, સર્વેની કામગીરી ચાલી રહી છે, સર્વેમાં જે તારણ બહાર આવશે તેમ કરીશ। પણ આજે ખોડલધામની રાજકોટમાં બેઠક મળવાની હતી તે મોકૂફ રહી, પરંતુ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ સ્પષ્ટ કર્યું કે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને તેમાં મોટાભાગના લોકોનો સૂર એક જ છે કે નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઈએ। સર્વેના તારણમાં એવું છે કે નરેશભાઈ રાજકીયમાં ન જવું જોઈએ એવું પણ લોકો ચર્ચા કરે છે। સર્વેની કામગીરી ચાલુ છે, હજી કન્ક્લુઝન સુધી પહોંચીએ ત્યાં સુધી નથી હજી આવ્યો। પણ એક તારણ એવું પણ આવી રહ્યું છે કે નરેશભાઈએ ન જોડાવું જોઈએ રાજકીય પાર્ટીઓ સાથે। હા, 100% મિક્સ પ્રત્યાઘાતો આવ્યા છે, બરાબર। એટલે ફાઇનલ કન્ક્લુઝન એ સર્વે રિપોર્ટના આધારે કરી શકીએ એટલા રિપોર્ટ હજી નથી આવ્યા। આ તરફ ભાજપના નેતા વરુણ પટેલે તેમનો મત વ્યક્ત કર્યો કે નરેશ પટેલ રાજકારણમાં આવવા માંગતા હોય તો સારી વાત છે, પણ કિનારા પર રહીને વાત ન થાય, દરિયામાં ડૂબકી લગાવવી પડે। નરેશભાઈને તમારા માધ્યમથી બહુ જવાબદારીપૂર્વક કહું છું કે રાજનીતિમાં મજબૂત માણસોની, સારા માણસોની જરૂર છે। આવો આ કિનારા ઉપર જોવાનો વિષય નથી, આમાં દરિયામાં પડવું પડે। આવો તરો અને પછી જુઓ, મજા આવશે, કેટલું અઘરું છે, સહેલું છે। રાજકોટમાં ખોડલધામની આજની બેઠકમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટના કેટલાક ટ્રસ્ટીઓ હાજર ન રહેતા બેઠક મુલતવી રહી। હવે આગામી 27મી તારીખે કાગવડમાં ખોડલધામની બેઠક થવા જઈ રહી છે, ત્યારે મહાસભાના આયોજન બાદ જાહેર થઈ શકે છે કે નરેશ પટેલ સમાજના આગેવાન તરીકે મોભો જાળવી રાખશે કે પછી તેઓ ખરેખર સર્વસંમતિથી રાજકારણમાં જોડાશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।